નમસ્કાર મિત્રો, હું છું સતીશ ચૌહાણ જનવેદના ન્યૂઝ સાથે। અત્યારે આપણે કપરુપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે આપણી સાથે જોડાણા છે અને ઘણા લોકો પણ એમના સમર્થકો અમારી હારે જોડાશે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। પૂછું કઈ રીતે બેન આ ચૂંટણીમાં કેવા સમીકરણો છે? મારું નામ અગરબેન। અમે 4 ગામોની ચૂંટણી ચૂંટાશો, સાહને સહકાર કરી મને આલજો। સાથ ને સહકાર પોતે માંગી રહ્યા છે। એક એમના સમર્થક જોડાણા છે। શું નામ દાદા આપનું? પાંચાભાઈ વિયાભાઈ ચૌધરી। કેવા સમીકરણો બેહી રહ્યા છે? મારા બેહી રહ્યા છે સમીકરણ। અને ભાજપ ટાળું આપણો કોઈ ઉધાર નથી। ભાજપમાં જ વોટ આપજો અને ભાજપ નહીં લાવો તો તમારે વળી માટી ખોદવાના દાડા આવશે। અને પાણી મોદી સાહેબ છે તો જ પાણી છે, અને મોદી સાહેબ ના હોય તો પાણી નથી। એટલે તમે આથી સોંટીને મેલશો તો જ મોદી સાહેબનું આગળ વધશે અને માનપાન રહેશે। નકે તમે જો ભાજપને વોટ નહીં આલો તો તમારો કોઈ ઉધાર થવાનો નથી। અને અત્યારે શેગરતા ઉડતા હોય એને બદલે બાજરીયું લણ હર્યા। બાજરીયું મોદી સાહેબના પ્રતાપે બાજરીયું લણ હર્યા। અજળક પાછી છે ટેટી 18-20 લાખની ટેટી થઈ છે મારે પોતાને। ઈ મોદી સાહેબના પ્રતાપ મજૂરી કરતા હતા અને જમીન ખેતી બારી નીકળી ગયા હતા અને મજૂરી કરતા કરતા 40 લાખનું ખેતર લીધું અમે। પછી પાણીના પ્રતાપ મોદી સાહેબને પ્રતાપ, અને મોદી સાહેબને વિજય બનાવો એવું જ અમારી ભાવના। અને આ સરકાર અમારા ગામની અંદર 400 ખેડૂત છે। 400 ખેડૂતને 2,000 રૂપિયા કાયમ મહિને મળી જાય છે, 4 મહિને। અને વિધવા બયું છે એને 1,000 રૂપિયા ઈ આ મોદી સરકાર આપે છે વિરુદ્ધ પેન્શન। અને મોદી સાહેબ કાંગ્રેસ આટલા દાડા હતી તો કાંગ્રેસ 40 વર્ષ શાસન કર્યું, જેમ કશું ના કર્યું એનું કાંક હશે ને? તો મોદી સાહેબ આપણે લાંબા છે અને ભાજપને વોટ આપશો અને ભાજપને વોટ આલીને વિજય બનાવશો એવી નમ્ર વિનંતી। બીજા એક સમર્થક આપણી સાથે જોડાણા છે અને વિકાસની જે ચર્ચાઓ થઈ રહી છે અત્યારે મોદી સાહેબના વિકાસની જે વાતો થઈ, વિકાસના નામે જે મત આપ માંગી રહ્યા છો, અને કેવા કેવા કામો આપ કરવા માંગશો? અમે એમ તો વિકાસ તો આખા વિસ્તારનો વિકાસ તો થયો જ છે, કારણ કે નર્મદા મૈયા આયા જો પાણી હોય એટલે કોઈ વિકાસને કોઈ રૂકાવટ જ મળે એવું નથી, બરાબર? મોદી સાહેબે જે પાણીની પૂરી પહેલી જે સમસ્યા હતી પાણીની આ વિસ્તારને, બરાબર, આ વિસ્તારને કાયમી અહીંયાથી હિજરત કરી બીજા વિસ્તારમાં જઈ પશુપાલન માટે, પશુઓને જીવાડવા માટે કરીને બીજા વિસ્તારમાં જવું પડતું, બાજરી વાઢવા માટે બીજા વિસ્તારમાં બોર કે પાણી હતી ત્યાં આગળ જવું પડતું। એ સમસ્યા આખી હલ થઈ ગઈ છે અને અત્યારે હાલ વિકાસ કોઈ બાકી જ નથી। અમારા ગામની ફરતે ચારે બાજુ તમે જુઓ, ચારે બાજુ દિવાલ 100 ફીટની દિવાલ લાગેલી છે। એ મોદી સાહેબના શાસનમાં છે અને ભારતીય જનતા પાર્ટીને વિકાસને જ મત છે। લોકો વિકાસને મત આપવાના। લોકો વિકાસને મત આપવાની જે ચર્ચાઓ થઈ રહી છે, અત્યારે 4 ગામ છે, બીજા કેવા પાયાના પ્રશ્નો છે જેનો તમે સોલ્યુશન લાવશો? મારું તો એક જ જે છે તે કમળ સિવાય બીજી વાત જ ના થઈ શકે। આપણો ઉમેદવાર કમળ જ દેખાય। મોદી સાહેબ છે, ભૂપેન્દ્રભાઈ છે, બધી રીતે ગુજરાત બધી રીતે સુવિધા સારી છે। રોડ છે, રસ્તા છે, પ્રાથમિક સુવિધાઓ હોય, હોસ્પિટલો, બધી રીતે સારું છે। કોઈ રીતે એવું દેખાતું નથી। રમજાન અત્યારમાં ચાલુ છે, હાલમાં 4થા મહિના સુધી ચાલુ છે। બાજરીઓ અત્યારે લેવરેજ ખેડૂતને ખૂબ સારામાં સારું દેખાય છે। ખાસ બીજા એવા સમર્થક આપણી સાથે જોડાણા છે, કયા પાયાના બીજા એવા મુદ્દાઓ છે જેને લઈને તમે મતદાતાઓને રીઝવી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીને અહીંયા જ્યારે ખેડૂતોને મફત પાણી, હજી સુધી કોઈ પાણીના કોઈ પૈસા ચૂક્યા નથી। અત્યારના અમારે અહીંયા વિસ્તારની અંદર અત્યારે શેંગત્રા હુડવા પડો એની જગ્યાએ અત્યારે અમે બાજરીનું કામ, લણવાનું ને જવારના પૂળા ને ઘાસચારો, પશુપાલન સારી રીતે અમે કરી રહ્યા છીએ મોદી સાહેબના પ્રતાપે। બીજા નંબરની અંદર કે અમારે પેલા રોજડા, ભૂંડરા બધા બહુ વખો પડતા હતા, એટલે સરકારે સબસિડી આપી અને જાળીની વાડ ધાભલા માટે કરી અને એમને પણ બહુ અમને સહયોગ કર્યો છે ખેડૂતો માટે, અને સરકારે બહુ અમને લાભ આપ્યા અને અમે ભાજપમાં જોડાયેલા છીએ અને ભાજપને સમર્થન માટે જ છીએ। તો આ કપરુપુર સીટ ઉમેદવાર હતા એ વિકાસના નામે મત માંગી રહ્યા છે અને પૂરેપૂરો લોકોનો એમને સમર્થન પણ મળી રહ્યો છે। જનવેદના ન્યૂઝ સાથે સતીશ ચૌહાણ।
આજે મારી નમ્ર વિનંતી છે કે કપરુપુર સીટના ઉજનવાડા, રોઈટા અને ચિચોદરા અને કપરુપુર એમ 4 ગામને નમ્ર વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અગરબેન હરદાસભાઈને બહુમતીથી જંગી વોટ આપી બધા જીતાડશો એવી નમ્ર સૌને વિનંતી. અમારે 10 કપરુપુર તાલુકા પંચાયત ઉપર અમારે મમ્મી શ્રી દેસાઈ અગરબેન હરદાસભાઈ ચૂંટણી લડી રહ્યા છે. એટલે અમારે ક્રમ નંબર 1 ભાજપ કમળનું નિશાન એમાં વોટ આપી અમને 4 ગામ કપરુપુર, ઉજનવાડા, રોઈટા અને ચિચોદરા 18 વરણ સમગ્ર બધાને વિનંતી છે કે અમને કમળના નિશાન ઉપર વોટ આપી અમને બહુમતીથી જીતાડજો.